ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ સમાચાર પર. સ્કૂલમાં બાળકોને લાવવા લઈ જવામાં પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા બાબતે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. આપને જણાવી દઉં કે પરિપત્રથી સ્કૂલના બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા બાબતે વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં વાહનોને કયા પ્રકારનો કલર હોવો જોઈએ, કયા પ્રકારનું લખાણ હોવું જોઈએ, બાળકોની સલામતી માટે કયા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ અને વાહનના કયા દસ્તાવેજો હોવા જોઈએ, વાહનમાં અન્ય કઈ આનુષંગિક સુવિધાઓ હોવી જોઈએ તે બાબતે વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. વધુ પ્રાપ્ત માહિતી અનુસાર સ્કૂલ બસ બાબતમાં અપાયેલી સૂચનાઓમાં જણાવવામાં આવ્યું કે સ્કૂલ બસને પીળો કલર કરેલો હોવો જોઈએ અને બસની બંને બાજુ સ્કૂલનું નામ સ્પષ્ટ અને મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ, જેથી કરીને સ્કૂલ બસને ઓળખી શકાય. શાળાના બાળકોને લઈ જતી સ્કૂલ બસની આગળ અને પાછળ સ્કૂલ બસ એવું સ્પષ્ટ અને મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ. જો બસ ભાડે લીધેલ હોય અથવા ભાડાની હોય તો સ્કૂલ વર્દી માટે તેવું સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ. સાથે જ બસના આંતરિક ભાગમાં બસની બારીઓ પર આડી પટ્ટીઓ અને જાળી હોવી જોઈએ. બસના દરવાજા પર વિશ્વસનીય લોક હોવો જોઈએ, જેવી અનેક બાબતો જણાવવામાં આવી છે. તો સાથે સ્કૂલ વર્દી માટે વપરાતી ઓટો રિક્ષા, વાન વગેરે માટે જારી કરેલી સૂચનાઓમાં જણાવ્યા પ્રમાણે શાળાના બાળકોને ઘેરથી શાળાએ લઈ જવા અને પરત લાવવા માટે 3 વ્હીલર પેસેન્જર ઓટો રિક્ષા સાથે મારુતિ વાન વગેરે જેવા વાહનોનો મોટા પાયે ઉપયોગ થતો હોય છે. ત્યારે આ વાહનો બેઠક ક્ષમતાની દ્રષ્ટિએ 2 પ્રકારના હોય છે. 6+1 સુધીની બેઠક ક્ષમતા ધરાવતા વાહનો અને 6 થી વધારે પરંતુ 12 મુસાફરો સુધી ડ્રાઈવર સિવાય બેઠક ક્ષમતા ધરાવતા વાહનો. ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે ક્ષમતા કરતાં વધારે પેસેન્જર્સ ન બેસાડવામાં આવે, જેવી અનેક જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન સહિતનું એક પરિપત્ર જાહેર કરીને માહિતી આપવામાં આવી છે. પરમિટ બંધ છે, જે તમે કહો છો ને કાયદેસર, અમે ઓકે કાયદેસર કરવા માંગીએ છીએ, પણ 2 વર્ષથી આઈટીઓમાં પૂછ્યો કે કોઈ પરમિટ રિન્યુ નથી કર્યું. શું કામ એ નથી કરતા, કઈ આ નહીં પેલું નથી એમ કરી નથી. આરટીઓને અમે હાજર રાખીશું. હા, આરટીઓમાં હાજર રાખો. 2 વર્ષમાં મીટિંગ પરમિટ થતું નથી. એટલે અમદાવાદમાં અમારા આખા ગુજરાતના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ છે, એને કાલે મિનિસ્ટરને બી મળ્યા છે અને પરમિટ આપવાની અમને ખાતરી. અમદાવાદમાં બી બંધ છે, આખા ગુજરાતમાં બંધ છે, ખાલી વડોદરા પૂરતું નહીં. કારણ એ કે અમુક નિયમો નવા લાયા છે. આ એવા કંઈ 15 નિયમ છે, 12 નિયમ, તો એમાંથી અમે 5-6 તો અમે એગ્રી છીએ, પણ 5-6 એવા છે કે શક્ય નથી કે ઉપર આમ પેલું લગાવો, જાળી લગાવો, આ લગાવો. અમુક નિયમો છે કે પાટલી નહીં, એવા 12 નિયમોનું કાગળ છે. એમાંથી અમે 6 તો તૈયાર છીએ. એટલે અહીં નવા નિયમ આવ્યા છે. પરમિટ એ બેન, તમારો પહેલાં તો તમારો આભાર માનીશ. તમે 2 મહિના અમને મુદ્દત આપી હતી. અહીં અમે 2 મહિનાની મુદ્દત નથી માંગતા, પણ સ્કૂલ ખુલ્યા પછી 10 દિવસ અમને આનો સમય લાગશે. અમારી જોડે કોઈ તમારી જેવા વાલી આપશે, પૈસા આપશે, ગાડી પાર્સિંગ કરાવીએ. એટલે એના માટે 10 દિવસની અમને સ્કૂલ ખુલ્યા પછી મુદ્દત, અને આઈટો અમને પરમિટ તમે સરળ રીતે મળે એ રીતે અપાય તો અમે એગ્રી છીએ. બીજી મીટિંગમાં આરટીઓના અધિકારીને અમે સાથે રાખીશું, એટલે તમારો પ્રશ્નનો સીધો ત્યાં નિરાકરણ લાવી શકીએ કે ભાઈ તમે લેવા માંગો છો તો ત્યાં એમને ટેકનિકલ કોઈ પ્રશ્ન છે કે શું છે એ ખ્યાલ આવે. બરાબર? અને 10 દિવસ વાહન હોઈ શકે, તો એ વાહનમાં સીટિંગ કેપેસિટી 6 છે, ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ આપું છું. અને તમારી પાસે 12 વર્ષથી નીચેના બાળકો છે તો વાહન વ્યવહાર કમિશનર સાહેબનો એક હુકમ છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે 12 વર્ષથી નીચેના તમામ બાળકો હોય તો આ લાગુ પડે છે કે તમે બાળકો 6 ના બદલે 12 બેસાડી શકો છો, પણ એ તમામ બાળકો 12 વર્ષથી નીચે હોવા જોઈએ. અને એમની બેઠક વ્યવસ્થા તમે અલાયદી, એમને અડચણ ન થાય, એમને તકલીફ બેસવામાં ન પડે, એકબીજાની ઉપર અડધા બેઠા હોય એવા હોવું જોઈએ નહીં. બેસવાની પૂરતી વ્યવસ્થા અને એમના જે સ્કૂલ બેગ છે, માનો એને નીચે કંઈ તમે રેક બનાવ્યું હોય કે જે કર્યું હોય એવું વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા સાથેની હોય તો પાછું એના ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. એવું નહીં કે 6 ના 12 કરી જ દેવાના લખ્યું છે એટલે, પણ એ ટર્મ્સ એન્ડ કન્ડિશન કોઈ સેલ હોય તો હોય છે ને, એસ્ટ્રિક મારી દે પછી 50% ઓફ, પણ ઉપર એસ્ટ્રિક માર્યું હોય, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાઈડ, એના જેવું છે ભૈયા. હા, શરતો લાગુ.
એ રીતે છે કે બીજા જે એમની બાળકોને વ્યવસ્થિત બેસી શકે, કોઈ અડચણ ન થાય, એકબીજાને ઉપર અડધા બેઠા હોય એ રીતે બેસે નહીં. ઘણું કોઈક બાળક હેવી હોય તો 12ના બદલે તમે 8 જ બેસાડી શકો. 4 બાળક એવા હોય તો ભલે 12 વર્ષની ઉંમરના પણ બાળકો બેસી નથી શકતા. તો આજે જે બેને જે પ્રોગ્રામ અમારો રાખ્યો હતો, દરેક વાનને ત્રણેય યુનિયનની મિટિંગ કરી હતી. અમારે મિટિંગમાં બહુ પોઝિટિવ મિટિંગ થઈ, સારી મિટિંગ થઈ. દરેક વાનવાલાએ અને પોલીસે કોઓપરેટ કરી અમને સ્કૂલ ખોલ્યા પછી 10 દિવસની જે પરમિટની મુદ્દત આપી છે એ મુદ્દત પ્રમાણે અમે પરમિટ કઢાવીશું એવું બેનને ખાતરી આપી છે. પણ એની પહેલાં અમારે જે ટેકનિકલ પોઈન્ટ અમારા જે થાય છે, પરમિટ નથી મળતા આરટીઓમાંથી, એટલે આરટીઓમાંથી અમને પરમિટ સરળ રીતે મળે અને એ સરળ રીતે પરમિટ નીકળે એવું બેને અમને મિટિંગ જોઈન્ટ કરવાની કીધું છે. એટલે જે લગી પરમિટ નહીં નીકળે તે લગી આ વાનવાલા કંઈ કરી નહીં શકે અને પરમિટ આવ્યા પછી અમને વાન પોલીસ કંદડગત ના કરે એવી અમારી માગણી છે. અને આરટીઓ જે છેલ્લા 3 વર્ષથી પરમિટ નથી આપતા તો પરમિટ ઇસ્યુ કરે એવી અમારી માગણી છે. આપનો પરિચય? મારો પરિચય સ્કૂલ વર્ધીના પ્રમુખ જીવનભાઈ ભરવાડ, રિક્ષા એસોસિએશનના પ્રમુખ જીવનભાઈ ભરવાડ. આજે ડીસીપી સાહેબના અધ્યક્ષતામાં જે સ્કૂલમાં રિક્ષા અને વાહન ચાલકો છે એ બધાને બોલાયા હતા અને જે ફિટનેસ સર્ટિફિકેટ છે, ગાડીની પરિસ્થિતિ છે, વધુ બાળકો બેસાડે છે કે નહીં એ બાબતની જે સૂચનાઓ છે એ આપવા માટે એમને બોલાયા હતા અને એમના તરફે પણ શું પ્રશ્ન છે એ જાણવા માટે મિટિંગ કરી હતી.